હા તો વાહ. હા તો વાત એમ હતી કે આમાં દાદાના ગીતોમાં એમ જ કે મને મિનિંગ અત્યાર સુધી ખબર પડતા જ રહે છે હજી સુધી. એમાં મેં એક હમણાં પૂછેલું દાદાને કોલ કરીને, મેં કીધું દાદા મને આ લીટીનો અર્થ હજી મને ખબર નથી પડતી, બનાવી તો અમે દીધું ગીત. પંડનું આખું પોત બળીને ગીત બને તે પળને જરી યાદ કરી લે, પળમાં ઝાલી પળને કોઈ સાચવે તો એ પળમાં પહોંચી જાય છેડા લગ. એટલે એલિટ્રેશન રિપીટિશન એટલું આપણને ખબર પડે સામાન્ય, પણ એમણે મને સમજાવ્યું એનાથી મને એ ખબર પડી કે પંડનું આખું પોત બળી જાય, બોડીનું આખું ફેબ્રિક બળી જાય, એવું એક પળ આવે જ્યારે તમે ગીતને માણતા હો, ક્યાં તો ગાતા હો ક્યાં તો સાંભળતા હો. એ પરફોર્મન્સની એક ક્ષણને તમે એ જ્યારે ઇમેજિન કરો કે જ્યારે ટ્રાન્સમાં જતા રહો છો, અને એને જો તમે યાદ કરી લો તો તમે જ્યારે જ્યારે લાઈફમાં યાદ કરશો ત્યારે તમે એ ટ્રાન્સની મજા લઈ શકશો છેડા લગ છેક સુધી. સો આ વાત છે. અને આ તો મેં કીધું છે, દાદાએ મને સીધું કાનમાં કીધું છે, ને મારે હાથમાં આંસુ હતા. ફોન પર હતા ને અમે, સીધું કાનમાં ગયું છે. તો એ ગીત પ્રસ્તુત કરીએ છીએ. ફરીવાર આ છેલ્લી લીટી છે મને ગમતી ત્યાં સુધીની જર્ની કરીએ. એક પલહેર દરિયો આણી કોર મધુરી ધરતી ફોરે જાય છેડાલા. એક પલહેર દરિયો આણી કોર મધુરી ધરતી ફોરે જાય છેડાલા. સીમમાં ઉઠે ડમરિયારો પારા સૂરજ તડકા ઢોળે જાય છેડાલા. સીમમાં ઉઠે ડમરિયારો પારા સૂરજ તડકા ઢોળે જાય છેડાલા. એક પલહેર દરિયો આણી કોર મધુરી ધરતી ફોરે જાય છેડાલા. આપણે લીલું ઘાસ, આપણે લીલું ઘાસ ને લીલા ઘાસ ને એવી મનસા કે આકાશ ભરીનો. આપણે લીલું ઘાસ, આપણે લીલું ઘાસ ને લીલા ઘાસ ને એવી મનસા કે આકાશ ભરી લઉં. હિત કરી લઉં હરણાને બે વાત કરી લઉં, વૈરા સાથે નાચ કરી લઉં. હિત કરી લઉં હરણાને બે વાત કરી લઉં, વૈરા સાથે નાચ કરી લઉં. હાથ ધરો તો હાથ જાલી લઉં, એવડો કે આ જિંદગી જોડે જાય છેડાલા. પલહેર દરિયો આડી કોર મધુરી ધરતી ફોરે જાય છેડાલા. જળની એવી રીત એની ઉર્માં જલે વીજળી તો વરસાદ કરી દે. જળની એવી રીત, જળની એવી રીત એની ઉર્માં જલે વીજળી તો વરસાદ કરી દે. પંડનું આખું પોત બળીને ગીત બને તે પળને જરી યાદ કરી લે. પંડનું આખું પોત બળીને ગીત બને તે પળને જરી યાદ કરી લે. પળમાં ઝાલી પળને કોઈ સાચવે તો એ પળમાં પહોંચી જાય છેડાલા. પલહેર દરિયો આણી કોર મધુરી ધરતી ફોરે જાય છેડાલા. સીમમાં ઉઠે ડમરિયારો પારા સૂરજ તડકા ઢોળે જાય છેડાલા. જાય છેડાલા, જાય છેડાલા.